મિત્રો વાત કરી તો તમે ભાઈ સોશિયલ મીડિયા યુઝ કરતા હશો તો મિત્રો આ વિડીયો ક્યાંક ને ક્યાંક જોયો હશે, જેમાં મિત્રો વાત કરી તો ખેડૂતની ભેંસ ઉપર ભાઈ એમ કીધું વીજળી પડી રહી છે। જ્યાં વાત કરી તો તમને લોકોને ખબર છે કે ગુજરાતમાં વરસાદ અત્યારે બેફામ થઈ ગયો છે। સાથે સાથે મિત્રો વાત કરી તો અમુક જિલ્લામાં તો હદથી વધારે વરસાદ પડી રહ્યો છે। જે જિલ્લા વિશે વાત કરીએ તો ભાઈ રાજકોટના ઉપલેટામાં મિત્રો હદથી વધારે વરસાદ પડ્યો છે। સાથે મિત્રો વાત કરીએ તો દ્વારકામાં તો ગઈકાલે મિત્રો હેલિકોપ્ટર બોલાવવામાં આવ્યા હતા, 3 લોકો ફસાયા હતા નદીમાં। સાથે મિત્રો વાત કરીએ તો વરસાદ છે ઘણા બધા લોકોનો જીવ લઈ રહ્યા છે, તો સૌથી પહેલાં તો ખાસ સાવચેતી રાખવાની છે। મારો વિડીયો મિત્રો બનાવવાનો ઉદ્દેશ એ છે કે ઘણા બધા લોકો સાવચેતી નથી રાખતા, ઘણા બધા લોકો છે એ વિડીયો બનાવવા જાય છે, રીલ્સ બનાવવા જાય ઇન્સ્ટાગ્રામમાં, તો મિત્રો એના પાછળનું કારણ મિત્રો બેદરકારીના લીધે ઘણું બધું ભોગવવું પડતું હોય છે। તો સૌથી પહેલાં મિત્રો આવું ન કરવું જોઈએ। મારી વાત સાચી લાગતી હોય તો વિડીયોને શેર કરવાનું ખાસ બોલવાનું નથી, કારણ કે મિત્રો આપણી ચેનલમાં આવા વિડીયો આવે છે। જે આ વાત કરી તો તમને લોકોને ખબર છે કે સૌરાષ્ટ્રમાં મિત્રો રાજકોટ, અમરેલી, જામનગર સાથે દેવભૂમિ દ્વારકામાં ભાઈ હદથી વધારે વરસાદ પડી રહ્યો છે। તો મિત્રો તમે ભાઈ વિડીયો જોતા હોય તો તમારા ગામમાં કેવો વરસાદ છે કમેન્ટ કરવાનું ખાસ બોલવાનું નથી, કારણ કે મિત્રો બધા જ લોકો આપણા સબસ્ક્રાઈબરને ખબર પડે કે મિત્રો કઈ જગ્યાએ કેટલો વરસાદ પડી રહ્યો છે। આગળ આપણે વાત કરીએ તો હાલના ટાઈમમાં મિત્રો સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। ભેંસ ઉપર વીજળી પડી રહી છે, ઘણી જગ્યાએ મિત્રો ગરીબ લોકોના ઘર તણાઈ રહ્યા છે, ગરીબ લોકોના મકાનમાં પાણી ગયું છે। તો મિત્રો સૌથી પહેલાં તો જ્યાં એવું થતું હોય તો તમે ભાઈ સેવા કરવા જરૂર જજો, કારણ કે મિત્રો સેવાનો મોકો ભાઈ ઉઠાવવો જોઈએ, કારણ કે મિત્રો આવા ગરીબ લોકોને તમે સહાય મળશે તો મિત્રો ભગવાન તમારી બાજુ હશે। આ વિડીયોને શેર કરવાનો ખાસ બોલવાનું નથી। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત।